એક સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. શું આપણું ભવિષ્ય, આપણી આધ્યાત્મિક યાત્રા બધું જન્મ સમય જ નક્કી થઈ જાય છે? શું આ કુંડળી એક જેલ છે જે આપણને બાંધી રાખે છે, કે પછી એ એક નકશો છે જે આપણને માર્ગ બતાવી શકે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. મતલબ શું એવું બની શકે કે જન્મ સમયે બનેલો એક ચાર્ટ આપણી હદ નક્કી કરી દે? આ સવાલ ઘણા લોકોને મૂંઝવતો હોય છે કે ભાઈ, આપણે ગ્રહોના ઇશારે જ ચાલીએ છીએ કે આપણી પાસે કોઈ પસંદગી છે? પણ સાચો જવાબ કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે. ચાલો એક એવા દૃષ્ટિકોણ પર નજર કરીએ જે કદાચ આખી વાત જ બદલી નાખશે. તો શરૂઆત કરીએ. જો સૌથી પહેલી અને અગત્યની વાત એ છે કે આપણે કુંડળીને જોવાની રીત બદલવી પડશે. એને કોઈ બંધન તરીકે નહીં, પણ એક ગાઈડ તરીકે જોવાની છે. એ કોઈ પિંજરો નથી, એ તો એક નકશો છે. અને આજ તો આખી વાતનો સાર છે. કુંડળી કોઈ કોર્ટનો ચુકાદો નથી. એને એક ટ્રેકિંગ મેપ જેવી સમજો. એ મેપ બતાવે છે કે ક્યાંક પહાડનું ચઢાણ બહુ સીધું છે અને ક્યાંક નદીનો પ્રવાહ બહુ તેજ છે. એનો મતલબ એ નથી કે એ પહાડ ચઢી જ ન શકાય. ના, એનો મતલબ ખાલી એટલો જ છે કે ત્યાં થોડી વધારે મહેનત લાગશે. એ તો ખાલી સંભાવનાઓની તીવ્રતા બતાવે છે. તો આ નવા દૃષ્ટિકોણનો મતલબ શું થયો? કે આપણી કુંડળી એ શક્યતાઓનો નકશો છે. એ બતાવે છે કે આપણામાં કઈ વૃત્તિઓ કુદરતી રીતે વધારે મજબૂત છે અને કઈ ઓછી. પણ અહીંયા જ વાત પૂરી નથી થતી. જો કોઈ વૃત્તિ નબળી બતાવી હોય તો એનો અર્થ એ નથી કે એને વિકસાવી જ ન શકાય. ના, એ તો ખાલી આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. સારું, હવે એક એવી વાત કરીએ જે કદાચ આપણને થોડું આશ્ચર્ય પમાડશે. એક એવું રૂપક જે સમજાવે છે કે આપણી કુંડળી આપણી સાચી ક્ષમતાનો આટલો નાનો હિસ્સો જ કેમ બતાવે છે. ચાલો આ ચારણીની વાતને બરાબર સમજીએ. કલ્પના કરો કે જન્મ પહેલાં એક આત્મા પાસે અનંત શક્યતાઓ છે, બધું જ બનવાની ક્ષમતા છે. પણ જ્યારે માતા પિતા દ્વારા આ દુનિયામાં પ્રવેશ કરે છે ત્યારે એ બધી જ શક્યતાઓ એમના ડીએનએ અને એ સમયની ગ્રહોની સ્થિતિની એક ચારણીમાંથી ઘડાય છે. અને જે બહાર આવે છે એ તો મૂળ ક્ષમતાનો બહુ નાનો અંશ છે. અને કુંડળી એ આ ગળાઈને આવેલી ક્ષમતાનો જ નકશો છે. હવે આ આંકડો જુઓ, 70–80%. જરા વિચારો, આટલી બધી ક્ષમતા એ તો પેલી જન્મની ચારણીમાંથી પસાર જ નથી થતી. એ આપણી કુંડલીમાં ક્યાંય દેખાતી જ નથી. એનો સીધો મતલબ એ છે કે આપણી અંદર જે સંભાવનાઓ દબાયેલી છે એ કુંડલીમાં જે દેખાય છે એના કરતાં ક્યાંય વધારે છે. આ કોઈ હવામાં વાત નથી. એક વ્યક્તિગત દાખલો લઈએ. કોઈકની કુંડળીમાં લખ્યું હતું કે એમને આધ્યાત્મિકતામાં કોઈ રસ જ નહીં હોય, પણ એનો મતલબ એ નહોતો કે ક્ષમતા એમનામાં હતી જ નહીં. એ તો બસ પેલી જન્મની ચારણીમાંથી પસાર નહોતી થઈ શકી. યોગ અને સ્વનિરીક્ષણ જેવા સાધનોનું કામ જ એ છે કે જે શક્તિ પાછળ રહી ગઈ છે એને ફરીથી જગાડવી. સારું, તો હવે જરા વધુ ઊંડા ઉતરીએ આપણા મનની અંદર અને એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ વિચારને આકાર આપતા બે મુખ્ય પરિબળ કયા છે. દરેક વિચારનો પાયો છે વિચાર શક્તિ. આ એક એવી શુદ્ધ ઊર્જા છે જેનો કોઈ પોતાનો રંગ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી. એ તદ્દન ન્યૂટ્રલ છે. બસ જાણે માટીનો એક પિંડ પડ્યો હોય જેમાંથી તમે કંઈ પણ ઘડી શકો. તો સવાલ એ છે કે માટીના પિંડને આકાર કોણ આપે છે? અહીં બે શક્તિઓ કામે લાગે છે. પહેલી, ગ્રહોનું ચુંબકત્વ, જે એ માટીને એક ખાસ ગુણ આપે છે, જાણે કે એને રંગી નાખે છે. અને બીજી, આપણી પોતાની આદતો, જે એ રંગીન માટીને એક ચોક્કસ દિશામાં વાળી દે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક ગ્રહનું પોતાનું એક આગવું ચુંબકત્વ છે. જેમ કે જ્યારે કોઈ બુદ્ધિ કે ચપળતાવાળો વિચાર આવે તો સમજી લેવાનું કે એની પાછળ બુધનું ચુંબકત્વ કામ કરી રહ્યું છે. કોઈ નવો ક્રિએટિવ આઈડિયા આવે તો એ શુક્રનો પ્રભાવ છે. અને હા, જો ગુસ્સો કે બદલાની ભાવના જાગે તો એ બીજું કોઈ નહીં પણ મંગળની ઊર્જા છે જે પોતાનો ખેલ ખેલી રહી છે. તો પછી સૌથી મોટો સવાલ એ છે કે આપણે આ અંદર ચાલતી ગ્રહોની રમતને કાબૂમાં કેવી રીતે લાવી શકીએ? આનો જવાબ એક બહુ જ સરળ પણ એટલા શક્તિશાળી સાધનમાં છુપાયેલો છે. અને એ છે સ્વનિરીક્ષણ. હવે જુઓ, સ્વનિરીક્ષણનો અર્થ એ નથી કે આપણે સભાનપણે શું વિચારીએ છીએ એ જોવું.
કારણ કે મોટાભાગે તો આપણું સભાન મન પણ આપણી આદતો અને પેટર્ન પ્રમાણે જ દોડતું હોય છે. સાચું સ્વનિરીક્ષણ એટલે એ યાંત્રિક પ્રક્રિયાઓ પર ટોર્ચ મારવી જે આપણી અંદર સતત ચાલ્યા કરે છે. તો સ્વનિરીક્ષણનું પહેલું પગલું કયું? એ છે પોતાની જાતને પૂછવું કે આ વિચાર આવી ક્યાંથી રહ્યો છે. શું એ સહજ વૃત્તિ કેન્દ્રમાંથી છે, જેમ કે ભૂખ કે તરસની લાગણી? શું એ ભાવનાત્મક કેન્દ્રમાંથી છે, કોઈ લાગણીના કારણે? કે પછી એ બૌદ્ધિક કેન્દ્ર છે જે સરખામણીઓ કરી રહ્યું છે? બસ આ સ્ત્રોતને ઓળખવો એ જ પહેલી જીત છે. ચાલો એક સાવ સાદું ઉદાહરણ લઈએ. માની લો કે એકદમ તીખું ખાવાની ઈચ્છા થઈ. આ વિચાર આવ્યો સહજ વૃત્તિ કેન્દ્રમાંથી, પણ તરત જ મનમાં બીજો વિચાર આવ્યો કે ના ભાઈ, જો તીખું ખાઈશ તો પાછી એસિડિટી થશે. આ બીજો વિચાર ક્યાંથી આવ્યો? બૌદ્ધિક કેન્દ્રમાંથી, જે પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યું હતું. આ છે બે કેન્દ્રો વચ્ચેનો સંઘર્ષ. એકવાર આપણે આ કેન્દ્રોને ઓળખતા શીખી જઈએ ને, પછી આપણે સ્વનિરીક્ષણના બીજા લેવલ પર જઈ શકીએ છીએ. એ લેવલ જ્યાં આપણે આ કેન્દ્રોની પાછળ કામ કરતી ગ્રહોની શક્તિઓને જોવાનું શરૂ કરીએ છીએ. જેમ જેમ આપણું નિરીક્ષણ ઊંડું થતું જાય છે, તેમ તેમ એક જાદુઈ વસ્તુ થવા લાગે છે. આપણને દરેક વિચારની પાછળનું ગ્રહીય ચુંબકત્વ દેખાવા માંડે છે. કોઈના પર બદલો લેવાનો વિચાર આવે તો આપણે તરત પકડી પાડીએ કે અચ્છા, તો આ મંગળની રમત છે. અને જે ક્ષણે આપણે આ જાણી લઈએ એ જ ક્ષણથી આપણે એના કાબૂમાંથી બહાર આવવા લાગીએ છીએ. તો આ પ્રગતિ કેવી રીતે થાય છે? પહેલાં આપણે ફક્ત વિચાર અને તેના કેન્દ્રને જોઈએ છીએ. પછી એની પાછળ કયો ગ્રહ છે એને ઓળખીએ છીએ. અને ધીરે ધીરે આ ગ્રહોના પ્રભાવથી અજાણતા ખેંચાઈ જવાને બદલે આપણે સભાનપણે પસંદ કરવાનું શરૂ કરીએ છીએ. હવે આપણે આ રમતના પ્યાદા નથી, આપણે ખેલાડી બની રહ્યા છીએ. અને હવે આપણે એ અંતિમ સ્વતંત્રતાની વાત કરીએ જે આ અભ્યાસથી શક્ય બને છે. અહીં જ આખી વાતનો નિચોડ છે. તો આખી વાતનો સાર એ છે કે એકવાર આપણે આ ગ્રહોની રમતને સમજી લઈએ, પછી કુંડળીમાં લખેલી મર્યાદાઓ આપણા પર લાગુ નથી પડતી. કુંડળી તો ખાલી શરૂઆતનો નકશો હતો. હવે તો આપણે પોતે જ નકશો બનાવનારા બની ગયા છીએ. અને આ માસ્ટરીના ફાયદા શું છે? હવે આપણે કહી શકીએ છીએ કે અહીં બુધની ચપળતાની નહીં પણ શનિની ધીરજની જરૂર છે. અને આપણે એ ઊર્જાને બોલાવી શકીએ છીએ. આપણે પેલી 70-80% સુષુપ્ત ક્ષમતાને ફરીથી જાગૃત કરી શકીએ છીએ, જે જન્મ સમયે પાછળ રહી ગઈ હતી. આમ આપણે આપણી કુંડળીના ગુલામ નહીં પણ સાચા અર્થમાં માલિક બની જઈએ છીએ. તો અંતમાં ચાલો આ એક વિચાર સાથે અટકીએ. જો આપણી કુંડળી આપણી મંઝિલ નથી પણ પ્રવાસની માત્ર શરૂઆત છે, તો પછી જરા વિચારો, આપણી સાચી અમર્યાદિત ક્ષમતા ખરેખર શું હોઈ શકે?